તો છોટાઉદેપુરના નસવાડીમાં અશ્વિની નદીમાં નવા નીર આવ્યા છે। કુકાવટી ગામે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। લોકો જીવના જોખમે કોઝવે પસાર કરવા માટે મજબૂર બન્યા છે। સુકાપુરા, વાઘિયા, મહુડા, વેગનારના ગ્રામજનોને હાલાકી પડી રહી છે। કોઝવે ઉપરનો સ્લેબ ધોવાઈ જતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કોઝવે ઉપર વ્યવસ્થિત સ્લેબ ભરી આપવા લોકો માંગ કરી રહ્યા છે। तो अँ पानी पटरी जाए तो स्लेब धोवाई जैसे तो अँ पसार थवा बहुत मुश्किल थाय कोई भी बाइक लैने जाए धोवा लैने निकले तो अँ तकलीफ पड़े अँ शांति जाई सकती नहीं अमारे છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જે ખાસ કરીને ઉપરવાસનો વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ પડતા હાલ આપણે જોઈ રહ્યા છો અશ્વિન નદીના આ કુકાવટીથી વાઘિયા મહુડાનો લો લેવલનો કોઝવે છે। આ ગ્રામજનો છે જે બતાડી રહ્યા છે જે જગ્યા પર ઊભા છે ત્યાં સ્લેબ છે, પરંતુ બીજી બાજુ તમે જુઓ આ બાજુ છે ને સ્લેબ અંદાજિત 6 ઇંચ જેટલો અંદરથી નીકળી ગયેલો છે। અવારનવાર જ્યારે પણ ચોમાસું આવે ત્યારે આ જે ગ્રામજનો છે એમની માંગ હોય છે કે ભાઈ આ એક વ્યવસ્થિત સ્લેબ ભરી આપો, કારણ કે પુલ બનશે પરંતુ અવારનવાર અહીંયાથી લોકો દરરોજના ખાસ કરીને વાઘિયા મહુડા, વેગનાર, સુકાપુરાના લોકો આ જ રીતે અહીંયાથી પસાર થાય છે ને ક્યાંક અવારનવાર અનેક ઘટનાઓ પણ બની ગઈ છે, છતાં પણ સરકારી તંત્ર કંઈ ધ્યાન નથી આપતું। જ્યારે ખરેખર તો હાલ તો જે પાણી આવ્યું છે આ ચોમાસાનો પહેલા જ વરસાદનું આટલું ધોધમાર જ્યારે પાણી આ અશ્વિન નદીના લો લેવલના કોઝવે પર આવ્યું છે ત્યારે વિસ્તારના લોકોની એક જ માંગ છે કે ભાઈ વ્યવસ્થિત સ્લેબ ભરી આપો, પુલ બનશે ત્યારે બનશે। ઇરફાન મહેમાન।